તો ભાઈ અત્યારે આપણે વરસાદ પડે છે અને વરસાદમાં આપણે અહીંયા બેઠા હતા ને સામેની તરફ હોટલ છે. ભાઈ આવીને આપણને કીધું કે ક્યાં જઈ રહ્યો છો, કઈથી છો? મેં કીધું ગુજરાતથી છે. અમે કેદારનાથ યાત્રા પૂરી કરીને હરિદ્વાર તરફ જઈ રહ્યા છે. તો વરસાદ તો ચાલુ જ છે અત્યારે. તો ભાઈએ કીધું કે નીચે મતલબ ખુલ્લું છે ત્યાં સૂઈ જશો? મેં કીધું હા. તો પછી આપણે પૂછ્યું કે કદાચ તમે પૈસા વિશે તો ના લો? કે ભાઈ કે ના પૈસા નહીં લે, તમે ખાલી સૂઈ જજો. તો તમને જગ્યા બતાવું કેવી છે. આ રહી આપણી સાયકલ. ત્યાંથી આપણે પગથિયાં ઉતારી સામેની તરફ આપણે સાયકલ મૂકી દઈશું. તે સાયકલ ઉતારીને આ સાયકલ આપણે નીચે મૂકી દીધી છે. સવારે અહીંથી તો ચડાવ ભૂલ પડશે પણ આપણે કશું વાંધો નહીં, અહીંથી ચડાવી દઈશું. આ રહી આપણી સાયકલ. ત્યાં રહેવાનું મળી ગયું છે સાઈડ પર. ત્યાં આગળની તરફ હોટલ છે નહીં, આની અંદર બધી રૂમો છે. અરે આપણું સામાન બસ આ જગ્યા પર આપણે ચટાઈ પાથરીને સૂઈ જશું. ને એનું વાતાવરણ જોઈ લો તમે. જગ્યા પણ એવી રહેવા માટે મળી છે ને કે આમ મસ્ત એવી કે મોટી હોટલમાં ના રોકાય કે સામેની તરફ પહાડ. અહીંયાથી ઉઠશું, સવારે વહેલા ઉઠશું તો સુરત તો સામેની તરફથી નીકળી રહેશે. એટલી મસ્ત જગ્યા છે, જોઈ લો તમે. સુંદર. ને એક વસ્તુ અહીંયા છે, અમુક લોકો એવા હોય કે સાયકલ યાત્રા છે એટલે ચલો ને આ તો યાત્રા પર હોય. અમુક કોઈક લોકો એવા નીકળે કે આપણને મદદ ના કરે. બાકી આ રીતે જતા હોય ઉત્તરાખંડના બધા અડધા લોકો તો મદદ તો કરે જ છે બહુ રીતે. અમને મદદ તો બહુ કરે છે રહેવા માટે. એવી રીતે આપણે કે આજે અહીંયા રહીશું. તો હર હર મહાદેવ. મળીએ આવતીકાલે. બસ તમારો સાથ અને સપોર્ટ આપતા રહેજો. હર હર મહાદેવ.